ખરેખર ઘણી સુખી છું કે મારો દેવ જેવો દીકરો અને સીતા જેવી વહુ મને મળી છે. આથી કેમ આવી રીતના ફાઇલનો ઘા કર્યો? શું થયું દીકરા? છેલ્લો રસ્તો હતો મારી પાસે. હા, ચલો રસ્તો. આ કાગળિયા થઈ ગયા છે, આ ફાઇલ નથી રહી હવે. હા અને એમાં તું કે આ કામ જો મળી જશે ને તો કદાચ હું લેણામાંથી બહાર આવી જઈશ. પણ નુકસાન ઉપર નુકસાન, નુકસાન ઉપર નુકસાન. હવે સમજાતું નથી કે કરવું શું સાલું. મગજને શાંત રાખી અને વિચારવાની કોશિશ કર. આવી રીતના મગજ ગરમ કરવાથી કાંઈ ફાયદો નહીં થાય દીકરા. હું તો કહું છું કે ભાગી જઈએ. હા, ભાગી જઈએ? આ લોકોના ઘર પણ રૂપિયા માંગવા માટે ઘરમાં આવશે બધા. હા, તો આપણે જવાબ નહીં આપી શકીએ. તો આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. હા, જલ્દી સામાન ભર જા તું ફટાફટ. એ આ, તમે પણ તૈયારી કરો, આપણે ગામડે જતા રહીએ. અરે આદિ, શું થયું છે પણ માંડીને વાત કરો ને. તને ખબર છે ને કે બિઝનેસમાં છેલ્લા કેટલા સમયથી લોસ ચાલે છે? હા, બધાના રૂપિયા ઉજીના લઈ લઈને બિઝનેસ ચલાવતો હતો. હા, મને એમ હતું કે એક કામ મળી જશે ને તો કદાચ આ લેણામાંથી બહાર નીકળી જશું, નવું કામ સૂચશે. પણ ના, એ પણ ન થયું. હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આ મકાન ઉપર પણ પૈસા લીધેલા છે, આ મકાન પણ જતું રહેવાનું છે. આપણી પાસે કઈ છે જ નહીં તો પછી કરવાના શું? આદિ, થોડા શાંત થાવ. આવી રીતે થોડી હોય. ઘરના ઘર મૂકીને ક્યાં જશું આપણે લોકો? આ શહેરમાં તમારું નામ છે, આટલા વર્ષોનો તમારો હોદ્દો, બિઝનેસ, એ બધું છોડીને નવા શહેરમાં જવું કોઈ ઈઝી વાત નથી. અને બધા સમય સરખા નથી આવતા દીકરા. આજે લોસ થઈ ગયું, એની પાછળ ભગવાને કંઈક સારું લખ્યું હશે ને. શું સારું લખ્યું હશે? હા, અરે થાકી ગયો છું. આ દેખાડો કરી કરીને પણ થાકી ગયો છું. લોકોને બહાર ખબર નથી પડવા દીધી કે હું તૂટી ગયેલો માણસ છું. હા, એકવાર ખબર પડી ને એટલે જેટલા પણ લોકો રૂપિયા માંગે છે ને એ ઊભી પૂછડીએ મારી પાસે રૂપિયા કઢાવશે કે લાવ રૂપિયા લાવ. પણ આદિ, સમય અને જગ્યાને કોઈ લેવા દેવા નથી. સમય ખરાબ હોય ને તો જગ્યા ગમે એ હોય, દુઃખ તો થવાનું જ છે. સમયની વાત છે. તમે સમજો, ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. અને હું તો કહું છું કે તમે ક્યાંકથી કોક પાસેથી ઉછીના લઈ લો, હા વ્યાજમાં લઈ લો, બધાના પૈસા ચૂકવી દો, પછી આપણે એક જ જણને સાચવવાનો ને. આદિ, તું સમજવાની કોશિશ કર. રૂપિયા જો બહારથી લઈશ તો લોકોને તો પણ ખબર પડશે કે આ કઈ અને રૂપિયાની જરૂર નથી છતાંય તે રૂપિયા માંગે છે મારી પાસે. હા, આ વાત ફેલાતા વાર નહીં લાગે. પણ તું બીજા પાસે ક્યાંથી માંગવાનો હતો? તારો મિત્ર દેવાંગ છે ને, એની પાસે માંગી છો ને, એ તને જરૂર મદદ કરશે. હા, સાચી વાત છે મમ્મીની. દેવાંગભાઈ આમ પણ સારો માણસ છે. હા, કદાચ એની પાસે નહીં હોય ને તો બીજેથી લાવીને પણ તમને જરૂર મદદ કરશે. હા, એને બધું કહેવું તો પડશે ને મારે. એને મેં કોઈ વાત નથી કરી કે હું નુકસાનીમાં ચાલુ છું. તો શું થઈ ગયું આદિ? ઉતાર ચઢાવ તો બધાના જીવનમાં આવતા જ હોય છે. અરે ઈશ્વર જેવા ઈશ્વરને પણ ઉતાર ચઢાવ જોવા પડ્યા છે. તો આપણે તો ફક્ત માણસ છીએ. હા બેટા, મીરા કહે છે ને સાચી વાત છે. જીવનમાં ઉતાર ચઢાવ તો આવ્યા જ કરે. એકવાર તો દેવાંગને કહીજો, મને ખાતરી છે એ તારો ખાસ મિત્ર છે, ક્યારેય તને નિરાશ નહીં કરે. હા, તમારી વાત સાચી છે કે દેવાંગને વાત તો કરી જો, એની પાસે કઈ રસ્તો હોય તો. નહીં તો છેલ્લો રસ્તો છે મારી પાસે. ચલો, કાં હું આ ઘર છોડીને ભાગી જઈશ અને કાં તો આપણે બધાએ ભાગવું પડશે. એ પછીનું પછી વિચારી લઈશું ને. અત્યારે દેવાંગભાઈ સાથે વાત કરી લો, એમને કહો કે તમારે જરૂર છે. એ શું કહે છે શું નથી કહેતા પછી આપણે આગળ વિચારશું બધું. એવું હોય ને તો હું પણ પપ્પા સાથે વાત કરી લઈશ. હા, સારું. પણ મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આવો કપરો સમય આવશે. દીકરા, આ જીવનનો રસ્તો છે, તો પછી કપરો સમય પણ આવે ને, એને કેવી રીતે પસાર કરવો ને એ જ આપણે શીખવાનું છે. અને શીખતા શીખતા આપણે જીવન નૈયા પાર થઈ જશે. અને આમ પણ આ માણસની ફિતરત એ ખોટી જ તો કહેવાય. ગરીબ હોય ને તો અમીર થવાની આશા છે. અમીર થઈને આમ જીવીશું, આમ કરીશું, આવા સપના પૂરા કરીશું. પણ અમીરીમાંથી ભૂલે ચૂકે જો ગરીબી આવી જાય ને તો જીવતા કોઈને આવડશે ને. હા, બધું સમજુ છું, જાણું છું, પણ અત્યારે મારી હાલત એવી છે કે એ બધું મારાથી થઈ શકે એમ નથી. થઈ જશે. સમય બધો સરખો નથી હોતો રોજમાં. તમે વાત કરી શકો, એ શું કહે છે પછી કહેજો. સારું, હું દેવાંગ પાસે જાઉં છું. સારું બેટા.
બોલને ભાઈ, શું કામ હતું? આ શું કામ બોલાવ્યો છે અહીંયા? સો યાર દિવ્યાંગ, હું ફસાઈ ગયો છું. અત્યાર સુધી મેં બધાથી આ વાત છુપાવીને રાખી છે, પણ આજે મારે તને આ બધી જ વાત જણાવવી પડશે. શું થયું છે કઈશ તો ખબર પડશે ને. તારા મિત્ર પાસે બીજો કોઈ રસ્તો નથી રહ્યો. મારે કાં તો મતલબમાં ઘર છોડીને ભાગી જવું પડશે, કાં આત્મહત્યા કરવી પડશે ને કાં તો મારા પરિવારને લઈને ગામડે જતું રહેવું પડશે. શેની આત્મહત્યા અને શું ઘર છોડીને ભાગી જવું પડશે? કેવી વાતો કરે છે? જો થયું છે શું? પ્રોબ્લેમ શું છે? બિઝનેસમાં નુકસાની ગઈ છે અને ઘણા ટાઈમથી મતલબમાં લોસમાં બિઝનેસ ચાલી રહ્યો છે, છતાં પણ હું પૈસા ઉછીના પાછીના કરીને ગમે તેમ કહીને બિઝનેસ ચલાવવાની કોશિશ કરી રહ્યો હતો, પણ મને લાગતું નથી કે હજી હું સેટ થાવ. હા, આજે એક કંપનીવાળા સાથે મીટિંગ કરવા ગયો હતો તો એ પણ રિજેક્ટ થયું. કોઈએ ભાવ ઓછા આપી દીધા એટલે એ લોકોએ બધો ઓર્ડર એ લોકોને આપી દીધો. લોન લઈ લે ને, અત્યારમાં તો આ સુવિધા ઉપલબ્ધ જ છે. શેના પર લોન લઉં? હા, આ ઘરના દસ્તાવેજ છે ને ગીરવે મૂકેલા છે, એના પરથી રૂપિયા લઈને મેં ધંધામાં રોક્યા હતા. હવે તું વિચાર કર કે મારી પાસે કઈ હોય તો લોન લઉં ને, બાકી હતું તો બીજા વ્યાજે રૂપિયા પણ લીધેલા છે. આ પૂરેપૂરો છે ને લેણામાં ડૂબી ગયો છું અને હવે મારો કોઈ હાથ પકડે એવું મને દેખાતું નથી. હું એટલા માટે તારી પાસે આવ્યો છું કે તું મારો મિત્ર છો. દેવાંગ, તે હંમેશા મારી મદદ કરી છે, તો પ્લીઝ ઘરના મમ્મી અને તારી ભાભી પણ કહેતી હતી કે દેવાંગભાઈ કઈ ને કઈ રસ્તો કાઢશે. પ્લીઝ તું મને મતલબમાં હું બહાર પડવા નથી માંગતો અને તું કહેતો હોય તો પડી જાવ, કહી દઉં કે મારી પાસે કઈ ના નથી. ના, જરૂર નથી. પણ જો 2 કે 5 લાખ રૂપિયાની સગવડતા હશે મારી પાસે, વધારે રૂપિયા નથી. એટલે 2-5 લાખ રૂપિયા હું તને કરી દઉં, તું મને ક્યારેય પાછા આપે કે ક્યારે ના આપે મને કઈ એની સાથે લેવા દેવા પણ નથી. પણ જો એનાથી વધારે તો કેવી રીતે આપી શકું? ના હોય ને મારી પાસે કેશ. તું વિચાર કર કે 2-5 લાખ રૂપિયા શું થવાનું છે? હા, 1 મિનિટ, ફોન આવે છે. ઓ ડેમ્સ, હેલો બેબી. યા નો હું અરે પછી વાત કરું છું ને. હા, છોડને. કોણ છે? 1 મિનિટ. ના ફ્રેન્ડ છે, મારો ફ્રેન્ડ છે. શું? માય ગોડ. જો ટેન્શન નહીં લે, કુલ ડાઉન થઈ જશે. કરું છું ને, એડજસ્ટ કરું છું. અરે મારું કરવાનું છે, ત્યાં ફોનમાં કરવાનું છે. મળીએ પછી મળીએ. અત્યારમાં બીજું એડજસ્ટ કરું છું, પછી તારું એડજસ્ટ કરું છું. પહેલા મારું. હા ઓકે. હા, પહેલા મારી વાત માન. હું તારો ખાસ મિત્ર છું. સામેવાળા કોઈએ ફોનમાં તને કીધું એટલે એની મદદ માટે, તારે એડજસ્ટ કરવા માટે તારી પાસે બધી વસ્તુ છે. પણ આ ડેમ્સ અમેરિકાથી અહીંયા આવી શું કામ ગઈ? જરૂર શું હતી? ડેમ્સ? આ જેમ્સ સાંભળ્યું છે. ડેમ્સ કોણ છે? ડેમ્સ મારી ફ્રેન્ડ છે અમેરિકાની. જોકે પહેલા અહીંયા જ રહેતી હતી, અહીંયાથી એ લોકો શિફ્ટ થયા અને ત્યાં અમેરિકામાં તે અત્યારમાં સ્ટે છે. એ કહેતી હતી કે એ લગ્ન કરવા માટે ઇન્ડિયા આવવાની છે. જોકે વાત ચાલતી હતી અમારા બંને વચ્ચે. માય ગોડ, હા મળી ગયું. હા, તારી સમસ્યાનું સોલ્યુશન મળી ગયું. તો આપને બોલ ફટાફટ, શું સોલ્યુશન છે? હું કહું એમ કરીશ? તું કેમ તો કરવા માટે તારી પાસે આવ્યો છું. તું કે તો માનવું જ પડશે ને. હા, આમ પણ આ કોલેજ સમયથી મસ્ત ડ્રામા આર્ટિસ્ટ છે ને તું. આ ટ્રોફી મળી હતી, યુથ ફેસ્ટિવલનો વિનર છે. હા, તો શું છે? નાટક કરવાનું છે. નાટક કરીશ? કેવું નાટક? અને નાટક કરવાથી મને શું મળશે? આટલા બધા રૂપિયા ભરી દેશે મારું કોઈ? ભરાઈ જશે, બધું તારું એડજસ્ટમેન્ટ થઈ જશે. ખાલી એક નાનકડું અમથું નાટક કરવાનું છે અને આ નાટકમાં તો તું પારંગત છે. અરે મહાનાયક છે તું. હા, તું એકવાર નાટક કરવા તૈયાર થાય એટલે બધો પ્લાન છે મારી પાસે. અરે વર્ષો થઈ ગયા છે એ બધું છોડ્યું એના. હવે મારાથી નવું નાટક નહીં, આ જીવનના નાટકમાં ફસાઈ ગયો છું. આમાંથી ખાલી બહાર નીકળી જાવ ને તો બધું આવી ગયું. અરે જે વ્યક્તિ પોતાના જીવનમાં પણ નાટક કરી શકતો હોય એ ક્યારેય કલાકાર તરીકે મટી ના શકે. અરે તારી અંદરનો કલાકાર દેખાઈ રહ્યો છે મને. બોલ ને, કરીશ ને નાટક? હા, તો કયું કરી ચાલ. લઈશ. અરે સમજાવું છું ને, સાંભળ ધ્યાનથી. આ જે ડેમ્સ આવી છે ને, હા, જેમ્સ આવે છે. ડેમ્સ ડેમ
હા ડેમ્સ ભાઈ ચાલ ને. ઉચ્ચારણમાં ફરક પડે હા હા, તું damn. ભણેલો છે એ પ્રમાણે તો બોલ જરાક. હા તો એનું શું એનું સોલ્યુશન મારાથી નહીં થાય. હા મને મારી સોલ્યુશન આપ બસ, બીજું કઈ નહીં. અરે તારું સોલ્યુશન આપવા જ બેઠો છું, સમજ મારી વાત. એને લગ્ન માટે કોઈ છોકરો જોઈએ છે હા જોઈએ છે. બરોબર, હા મારી પાછળ પડી ગઈ છે. હા હવે હું એની સાથે લગ્ન કરવા નથી માંગતો, બીકોઝ તું સમજી શકે ને કે મારા ઘરેથી ક્યારેય પણ ફોરેન વાળી છોકરી સાથે લગ્ન કરવા તૈયાર નહીં થાય. અને જો લઈ જઈશ ને તો મારા બા કેટલા ગામડાના જૂની રૂઢી વાળા છે, એટલે એના માટે તું લગ્ન કરી લે. ઓહ શું બોલે તું? હું લગ્ન કરી લઉં? અરે છોકરો ગોતી દઉં ને, તું મને કહી દે કે મને રૂપિયા આપી દે, એના માટે આપણે છોકરો સારો ગોતીને એના લગ્ન કરાવી દઈશું. ના થાય યાર, સમજતો કેમ નથી? એને છોકરો જોઈએ છે, થોડો સમય અહીંયા રહેશે, પછી એ છોકરાને અમેરિકા લઈ જશે. તારે થોડા સમય માટે નાટક કરવાનું છે. બહુ જ પૈસાદાર પાર્ટી છે. અરે તારી અરે આમ ભાભીને જો- શું કેવું? હા મમ્મીને શું જવાબ આપીશ? વિચાર કર કે ફેમિલીમાં કેવી રીતે બધું. નાટક નહોતો કરતો તું પેલા? હા, આ નાટકમાં જેટલા લોકો હોય એ આપણા સગાવાલા પણ હોઈ શકે, પણ છતાંય કિરદાર તો નિભાવતા હતા ને. કિરદાર નિભાવવાનો, એને સમજાવી દેજે કે ડ્રામામાં આવું જ હોય, નાટકમાં આવું જ કરવાનું હોય. અને ભાભીને રૂપિયા ભાભી બનાવજે. બહુ પૈસા છે, કરોડો નહીં પણ અબજો રૂપિયાની મિલકત છે, અને એ પણ ફોરેનમાં. લગ્ન કરીશ તો અરે તું જેટલા રૂપિયા માંગીશ ને એટલા તો એના ફોનમાં પડ્યા હશે, આમ ચૂટકીઓમાં ટ્રાન્સફર થઈ જશે. જો આમાં જ ફાયદો છે. હા આઈડિયા મેં તને આપ્યો છે એટલા માટે કે તું મારો મિત્ર છે, બાકી તારી બદલે કાળુ લાઈનમાં જ છે. હા કાળુને કહી દઈશ, કાળુ લગ્ન કરી લેશે. રહેવા દે ને. હા હું વિચારું છું ને કઈ ઘરે વાત કરું છું. હા હા તને લાગતું હોય કે બરાબર છે તો એમ પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. ગમે તેમ કરીને મારે રૂપિયાની સગવડતા કરવી જ પડે એમ છે. યસ નહીં તો મારો બિઝનેસ પણ નહીં ચાલે, અને મારે મારું ઘર, આ શહેર અને મારો જીવ, આ ત્રણેય વસ્તુ છોડવી નથી. વેરી ગુડ, રાઈટ ડિસિઝન બ્રો, રાઈટ ડિસિઝન યો. મતલબ હવે જો તું પૈસા લઈ લેજે. ટેમ્સ ને બોલાવ. બોલાવું છું, મીટિંગ કરાવું છું, સમયસર આવી જજે પાછો. ડાન્સ. હેલો ડાર્લિંગ. મીરા, હા દેવાંગને મળી લીધું. હા તો સારું કર્યું ને. શું કીધું એમણે? મને ખબર છે કે દેવાંગભાઈએ કોઈને કોઈ રસ્તો આપ્યો જ હશે. આપ્યો ને, પૈસા આપવાની ના પાડી છે તો કે રૂપિયામાં હું કઈ મદદ નહીં કરી શકું, પણ એક સારો એવો પ્લાન આપ્યો છે પ્લાન? શું? કે એની ફ્રેન્ડ છે જે એનઆરઆઈ છે, તો બહુ રૂપિયાવાળી છે, આ તો અહીંયા લગ્ન કરવા માટે આવી છે. તો તો એટલે કે આદિ પહેલા છે ને વિચારી લો કે શું બોલવું છે. મને કઈ સમજાતું નથી. દેવાંગનું કહેવું છે કે હું એની સાથે લગ્ન કરી લઉં એટલે મારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી હા ભાઈ, તારે લગ્ન કરો છે તો તું લગ્ન કર ને, અમને સોલ્યુશન આપે એમ ન કહેવાય. મારું કહ્યું ને, મારે એની સાથે લગ્ન કરવા પડશે તો મારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે. શું? શટ અપ. મસ્તીના મૂડમાં નથી હું. આ કરવા શું ગયા તને, કરીને શું આવ્યા? લગ્ન કરવા છે. સમજવાની કોશિશ કર, બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. અચ્છા, હા, અને તારું પણ સોલ્યુશન આપ્યું છે. એ જ કે હું પણ લગ્ન કરી લઉં કોઈ સાથે. ગાંડી થઈ ગઈ છો? તો હા લગ્ન એક નાટક છે, અને આવું નહીં કરીએ તો મારે આત્મહત્યા કરવી પડશે. જો મીરા તું તારા પતિને ખોવા ન માંગતી હોય. આદિ બસ આ ઇમોશનલ બ્લેકમેલ મને નહીં કરતા. હા તો ઠીક છે. હા આ લોકો લેણદારો બધા ઘરે આવે ને તો જવાબ તું આપી દેજે. હું કઈ ભાગી જઈશ, આ ઘરમાં પાછો નહીં આવું. દવા તું અને પીવી હતી ને? મમ્મી સમજાવી લેજો. દવા પીવી હતી ને? પી લઈશ ને બહાર જઈને. હા તો બીજા લગ્ન કરો ને, એની કરતા બેટર કે દવા પી જાઓ. તો દવા પી લઈશ. હા અને આમ તો દવા શું કામ પીવી જોઈએ? તને અને મમ્મીને છોડી દઈશ તો ટેન્શન તો જતું રહેશે ને. હું એની સાથે ફોરેન જતો રહીશ, ફોરેન રહીશ એકલો તો સારું રહેશે ને. હા રૂપિયા તો અહીંયા માંગવાના છે, તમે લોકો જવાબ આપી દેજો, બીજું શું કરી શકું? તમે મારી વાતને આટલી બધી સિરિયસ નહીં લ્યો. તો પછી સમજવાની કોશિશ કર તું. પણ આદિ કેવી રીતે સમજું?
તમે બીજા લગ્નની વાત કરો છો, હું તમારી પત્ની છું. નાટક કરવાનું છે, મમ્મીને પણ તારે સમજાવવાના છે અને તારે મને સાથ આપવો જ પડશે. સમજી લે પ્લીઝ મીરા. તું સાથ નહીં આપે તો આ થોડો સમય માટેની વાત છે. એની પાસેથી થોડા ઘણા રૂપિયા હું લઈ લઈશ ને અને આપણું બધું બરાબર થઈ જશે. પછી એને કહી દઈશું ને કે સોરી, મતલબમાં અમે ફ્રોડ કર્યું હતું તારી સાથે. વાહ, સરસ હો, મસ્ત. શરમ નથી આવતી કોઈ માને આવી રીતે? ચલો એક સમયે હું તો હાય પાડી દઈશ. ખબર છે મને કે દેણું ભરવું છે ને નાટક કરવું છે, પણ એને ખબર પડી તો કે તમારા જીવનમાં પહેલેથી જ આટલી મોટી પત્ની છે. હા, ભાભી છે તું મારી. કોણ છો? દેવાંગે મને કહ્યું છે કે તું વિધવા ભાભી છો, મારા ભાઈ નથી અને બધી વાત એ ચલાવશે. આદિ. સમજ પ્લીઝ, સમજવાની કોશિશ કર. હું આ સારી જિંદગીમાંથી ખરાબ જિંદગી જીવવા નથી માંગતો. ભાભી હું બરાબર ગામડે છે. જવા નથી માંગતો. અને રહી વાત તો પ્લીઝ આ બધું કરવું જ પડશે. બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. આ ભાભી બનાવીને એનો વાંધો નથી, પણ હું મારા જીવતા જાગતા પતિને નહીં મારી શકું. અરે. વિધવા માય ફૂટ. ખાલી મંગલસૂત્ર કાઢવાનું છે. ના, અરે સમજવાની કોશિશ કર. હા, હું કહી દઈશ ને કે અત્યારે બધા વિધવા મતલબમાં આવી રીતે રખડતા જ હોય છે, કે જરૂરી નથી કે બ્લેક સાડી પહેરવી. હા? રખડતા હોય છે એટલે એટલે મારો કહેવાનો મતલબ કે જો સોરી. આદિ બસ આવે. દુનિયાનો પહેલો પતિ છે, પોતે બીજા લગ્ન કરે છે અને પોતે ને પોતે મરી પણ જાય છે. વિધવા? થોડું તો સેન્સ યુઝ કરવું હતું. માણસ ફ્રેન્ડ બતાવે, ભાભી બતાવે, સમજ્યા? પાડોશી બતાવી દેવાય ને. વિધવા ભાભી, વાવ. મેં નથી કહ્યું, દેવાંગે મને પ્લાન આપ્યો છે. દેવાંગ તો છે જ બુદ્ધિ વગરનો. ભલે આ બુદ્ધિ વગરનો છે, છતાંય તે તમારી પાસે કોઈ પાસે આવો પ્લાન નહોતો, એવો પ્લાન એની પાસે છે. આ તો સારું લો. અને એનઆરઆઈ છોકરી પણ એની પાસે છે. આલ્યો. થેન્ક યુ. આભાર તારો. તમારો આભાર. જીવતા ધણીએ વિધવા બનાવી. હટ. મમ્મીને સમજાવજે. હેલો બેબ્સ, કેમ છે? હાઉ આર યુ? Fine. And you? એકદમ ફાઇન. જો ને ફિટ. હા, થોડુંક બોડી જામી ગયું છે, પણ જીમ ચાલુ કરીશ. એટલીસ્ટ તારે મળવું હતું તો કોઈ કેફેમાં કે કોઈ હોટલમાં બોલાવી લે. અહીં આવી રીતે બહાર કોણ બોલાવે? વાત જ એવી હતી. હા, વાત આપણે એકાંતમાં જ કરી શકીએ એમ છે. તો કેમ કેફેમાં એકાંત ના મળે? અને તારે એવી તો શું વાત કરવી છે કે તને એટલી બધી પ્રાઇવેસી જોઈએ છે? હા, તારા મેરેજની. હા, તું મને કહેતી હતી ને કે તું મેરેજ કરવા માંગે છે, તો તારા માટે મેં પરફેક્ટ તારા લાયક જ મુહૂર્ત્યો ગોતી કાઢ્યું છે. મેં કહ્યું હતું કે હું મેરેજ કરવા માંગુ છું, પણ એટલી જલ્દી પણ નહીં. હજુ તો ઇન્ડિયા આવી છું. તને ખબર છે ને, આ 10th સ્ટેન્ડર્ડ પછી હું ફોરેન જતી રહી હતી. ત્યાં હાયર સ્ટડી લીધા પછી હવે અહીંયા આવી છું. અને મારું તો પહેલેથી ડ્રીમ હતું ને કે હું કંઈ પણ કરું, જેટલી પણ જીવનમાં આગળ વધું ને તો એ ઇન્ડિયામાં મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, પણ ફોરેનમાં નહીં, અહીંયા. વાત તારી સાચી છે, પણ આપણી વચ્ચે અગાઉ પણ વાત થઈ હતી ને મેરેજ વિશેની, એટલે મને થયું કે તારી સાથે શેર કરું. જો આ તારા માટે મેં પરફેક્ટ. લિસન ટુ મી. મેં કહ્યું હતું પણ અત્યારે મેં પ્લાન ચેન્જ કરી નાખ્યો છે. પહેલા હું બિઝનેસ સેટઅપ કરીશ અને પછી મેરેજ. પણ મેં અહીંયા બધી સગવડતા કરી નાખી. તે શું? મને કહ્યું હતું એ પ્રમાણે મેં બધું જ ગોઠવી નાખ્યું છે. અને હવે તું ના પાડીશ તો ક્યારેય મેળ નહીં આપે. અને પછી મળશે તો કોણ મળશે ખબર છે? કાળું કરીને એક છે. પણ Heavy તને body. એટલી બધી શું ઉતાવળ છે? ઉતાવળની વાત નથી. આ તો તું મને જોર જબરદસ્તી કરતી હતી ને કે તારી ઘરે વાત કર, તું મારી સાથે મેરેજ કરવા માંગે છે. પણ જો આઈ નો કે તારા ને મારા મેરેજ શક્ય નથી, કારણ કે મારા ઘરેથી નહોતા માને એમ. એટલે મેં તારા માટે સારો છોકરો, મસ્ત મૂછ છે, એકદમ ક્લીન શેવમાં, પરફેક્ટ, આમ એકદમ વાળ હેરસ્ટાઈલ તું જોઈશ ને એટલે 99% તું એનામાં પડી જ જઈશ. વાવ. મેં ક્યારે કહ્યું હતું કે મારે તારી સાથે મેરેજ કરવા છે? અને એક મિનિટ, ભાનમાં તો છે ને શું કહે છે? તારા ઘરેથી મારા માટે ના પાડે છે. સિરિયસલી? તું એક તો અહીંનો રહેલો અને હું લંડન રિટર્ન. તને એવું લાગે છે કે તારા ઘરેથી મારા માટે ના પાડે અને હું તારી સાથે મેરેજ કરું? ફેંકવામાં થોડી લિમિટ તો રાખ. માંડ કરીને બાટલીમાં ઉતાર્યો છે. કોને?
મારો ફ્રેન્ડ છે, પણ- બહુ મસ્ત માણસ છે. શું બોલે છે આ મને કઈ સમજાતું નથી. બાટલી સગવડ નહીં સમજાય તને. આ ક્યારેય તે બાટલીમાં કોઈને ઉતાર્યા નહીં હોય ને. આ વિદેશમાં આવી સિસ્ટમ જ ના આવે. બાકી અમારે અહીંયા તો સેકન્ડ થાય બાટલીમાં ઉતારતા. પણ છોડ ને એ બધી વાત, બાટલીની બધું થઈ ગયું છે. તારે ખાલી છોકરાને જોવાનો છે. જોઈને તને ગમે ને તો હા પાડવાની છે, અને હા પાડીશ એટલે તારા લગ્ન ઓકે. બાય ધ વે કોણ છે છોકરો? બિઝનેસ કરે છે, બહુ ટેલેન્ટેડ વ્યક્તિ છે. એના જેટલો ટેલેન્ટેડ વ્યક્તિ ક્યારેય પણ ક્યાંય મેં જોયો નથી. અને પછી તારા માટે સિલેક્ટ કર્યો હોય ને યાર. જો તું એકવાર એને મળીશ ને એટલે બધી જ વાતો સમજાઈ જશે. અને જે સવાલ તારે પૂછવા છે મને નહીં, એને પૂછજે ને, એ તારા દરેક સવાલોના જવાબ આપી દેશે. ફાઇન. એમ પણ મારે બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો હતો તો લગ્ન કરીને કરું ને. જે પણ મારી સાથે લગ્ન કરશે એને પાર્ટનર બનાવી લઈશ. ખરેખર એટલા માટે તારા માટે તારા જેવો ને તારા લાયક જ છોકરો ગોત્યો છે. પણ એક કન્ફ્યુઝન છે. શું? છોકરો એટલો સારો છે, બિઝનેસમેન છે, સારું એવું કમાય છે, દેખાવડો પણ સારો છે, તો પછી એ મારી સાથે શું કામ મેરેજ કરવા માંગે છે? આઈ મીન એના માટે તો બહુ બધા માંગા આવતા હશે ને. લાઈનો છે, લાઈનો લાગી છે. આ સવારમાં ઉઠતા હવે ત્યાં મોઢું ધોવે ને તો પાણી સાફ કરવા માટે પણ 2-4 છોકરીઓ લાઈનમાં છે. પણ એ છોકરો એવી છોકરીને પસંદ કરવા માંગે છે કે જે છોકરી એના માટે કંઈક કરી શકે. મતલબ કે એ છોકરી પણ એટલી ટેલેન્ટેડ હોય કે જે એના બિઝનેસને સંભાળી શકે. સપનાઓ બહુ મોટા છે. આ મોટા સપનાઓમાં સાથ આપી શકે. અને એના માટે થઈને જ તે એ લોકો ઘણા સમયથી છોકરી શોધી રહ્યા છે. પણ એ છોકરાને એવી છોકરી જ નથી મળતી. જો તું એકવાર મીટિંગ કર. આપણો ખાસ મિત્ર છે, ખાસ જીગરી છે. અને તારી મીટિંગ તો ફિક્સ થઈ જ જશે. પણ મીટિંગ થયા પછી પણ ખાસ તું હા પાડી દેજે. Hold on, લાઈફ બની hold જશે on. લાઈફ. ટેક અ બ્રેક. ગોઠવવું પડે ને. જો તું કહે છે તો એકવાર મળી લઉં. મળવામાં શું જવાનું છે? થેન્ક યુ સો મચ. મળી લઉં અને વાહ, મીટિંગ ફિક્સ કરી દઈએ. ફિક્સ. પસંદ આવે તો આગળ વાત કરીશું. વાત શું, પસંદ આવી જ જશે. બધું નક્કી જ કરી નાખ. આપણી શ્યોરિટી છે 100% સિક્કો હોય મારો, પછી તારે બીવાની જરૂર નથી. ફ્રેન્ડ માને છે. સિક્યોરિટી છે એટલે તો બીક લાગે છે ને. ચાલ હવે હું તને ટાઈમ અને પ્લેસ મોકલી આપીશ. બાય. ચાલ આપણે સાથે જઈએ. અરે મારી રાહ તો જો, ઊભી રહે. જુઓ ભાભી, આ બધી વ્યવસ્થા તો થઈ ગઈ છે ને બરાબર? દેવાંગભાઈ, બધી વ્યવસ્થા થઈ ગઈ છે, પણ હવે આ બધું કામ પાર પડે તો સારું. પોતાના કેરેક્ટર યાદ છે ને? કેરેક્ટરની બારું કોઈ કઈ બોલતા નહીં. મમ્મી તો જો ને પહાડ પર ચડ્યા છે. હા. કેમ મને હરખ ન હોય કે મારી નવી વહુ આવે છે? જવાન થઈ રહ્યા છો. અરે આવો. બેસો, મમ્મી. બેસો. આવ. હાય. જય શ્રી કૃષ્ણ. પગે લાગે. હા ઇન્ડિયા. હા, પગે લાગી લ્યો ને. આશીર્વાદ આપી દો. 100 વર્ષના. તમે આમને. પણ ભાભી છે. જય શ્રી કૃષ્ણ. તું લાગી લે. જય શ્રી કૃષ્ણ. મેં તને વાત કરી હતી ને, મારા વિધવા ભાભી. એ આ મારા જુઓ ને, અમારા ઘરવાળા મરી ગયા. બહુ યાદ આવે છે એમની. મને પણ હવે શું થાય? મરી ગયા તો મરી ગયા ને. હા. હું કહું છું ને, ભાભી રડો નહીં. બિચારા ભાભી આખો દિવસ એમના ઘરવાળાને યાદ કરીને રડ્યા કરે. ક્યાં બેઠો છે? કેમ શું? હા, અમારે બંને મિત્રોને ઘર જેવા સંબંધ છે. ગમે ત્યારે આવું. તું પણ અહીંયા જ શું કરે છે? તને અત્યારે કોણે બોલાવ્યો? મેં જ કહ્યું એને કે હું અને દામિની બંને કોર્ટ મેરેજ કરીને આવીએ છીએ, તો તું ઘરે રહેજે અને અમે લોકો આવીએ છીએ. તને ખબર છે બેટા, આ બંને દોસ્તારને એક સેકન્ડ પણ એના એકબીજા પર ચાલતું નથી. એટલા માટે આ વધારે આપણા ઘરે જ હોય છે. 24 કલાક અહીંયા જોઉં છું. સરસ. જો દામિની, મતલબમાં તને હા આપણું ઘર છે. હા, અને હવે અહીંયા જ રહેવાનું છે અમારી સાથે, મારી સાથે. મતલબમાં તું હા તો ખુશ ને? બહુ ખુશ છે. બહુ જ ખુશ છે. એના મોઢા પર દેખાતું નથી. આ મારા ભાભી બહુ જ ખુશ છે એમ કહી રહ્યા છે. જુઓ ને કેટલા ખુશ છે. સાચું કહું, મારી વહુને બહુ જ હરખ હતો કે નાના દિયરની વહુ લાવવાનો, એટલે કે એની દેરાણી લાવવાનો. નહીં મીરા? અને સાચી વાત છે બેટા. આદિ આ કેવી વાત થઈ?
આ આપણું ઘર છે ને અહીંયા જ રહેવાનું છે ને મારી સાથે રહેવાનું છે સ્વાભાવિક છે ને તમારી સાથે લગ્ન કરીને આવી છું તો તમારી સાથે જ રહીશ ને યસ યસ તો પછી બીજું શું કરવાની હા કઈ નહીં એને એમ હતું કહેવાનો મતલબ કે એ કદાચ બહારગામ નોકરી પર જતો રહે તો તારે મારી સાથે પણ રહેવાનું થાય ને એને યાદ એવું અરે, હતું. હા હા મારી સાથે બિઝનેસ પણ તો આજ ઘરમાં રહું છું ને હા હા કાંઈ કાંઈ કરવું છે કઈ તું પણ કહી દે હું પણ આ જ ઘરમાં રહું છું કેવી રીતે બોલું એક જ ઘરમાં બબ્બે પત્નીઓ હા. એટલે કે મતલબ કે હું એવું કહેવા માંગતો હતો કે એક જ ઘરમાં જ્યારે પત્ની આવે છે અને ભાભી જ્યારે વિધવા હોય છે ત્યારે સિચ્યુએશન કેટલી ક્રિટિકલ બની જાય છે એટલે એક જ ઘરમાં બબ્બે વહુઓને સંભાળવી આ સાસુ તરીકે આમને બહુ ભારે પડશે ને એટલે મતલબ ટ્રેનિંગ લેજો તમે બરાબર શીખજો સાસુ વહુની સિરિયલ જોજો જ. હા, મને આવડે છે બેટા બંને સાસુને કેમ બંને વહુઓને કેમ સાચવીએ એમાં એવું જો ને બિચારી વિધવા જો પતિ અરે હા તારી પાસે હતું જ નહીં તો પછી ક્યાંથી તારી ભાભી છે ને તમારી પાસે મેં મૂકી દીધું હતું ને છુપાવીને તો ત્યાંથી લેવાની જરૂર શું હતી મને કહી રહ્યો છે મારો ફ્રેન્ડ મને કહી રહ્યો છે બીજું કંઈ નથી અને ઘણી બધી વખત આ લોકો શું છે કે ક્યારેક ક્યારેક બોલી દે એકબીજાને ગુસ્સાથી બંનેની એજ સેમ રહીને તમે જાઓ અંદર અને જઈને મારી અને દામિની માટે હા. કંઈક ચા નાસ્તાનો વ્યવસ્થા કરો હા હું શું બેટા કામ જાઉં બંને જણ માટે જવું જોઈએ ને અમારા નવા લગ્ન થયા છે ને તો મને ખબર ના હોય આ હા, ઘરમાં please. બધી વસ્તુની એક કામ કરો તમે હા શું થયું ભાગ્યું ભાગ્યું 108 માં ફોન કરો હોસ્પિટલે લઈ જાઓ તમારી પત્ની છે ને લઈ જાઓ જાઓ ભાભી ગુસ્સો શું કામ કરો છો તમે અંદર જાઓ ને પ્લીઝ હા અંદર જાઓ ઉભા રહો, ક્યાંય નથી જાઉં જો હું છે ને તમને બધાને એક વાત કહેવા માંગુ છું શું બેટા? ખરો તમને ખબર છે હું તો પહેલેથી જ એટલે કે નાનેથી મોટી એકલા જ થઈ છું લો આગળ પાછળ કોઈ નહીં તો અમે ચાલતા શીખ્યા પછી અમારે આગળ પાછળ કોઈ નહોતું ચાલતું અરે તું અરે વાત તો પણ- સાંભળ એમની દામિની ચિંતા કરો અમે ઉભા રહો ઉભા રહો ઉભા રહો મને કોઈ બોલવા દે છે હા હા બોલ ને. બોલ ને તું બધું જ કહી શકે છે બધા જો આપણે પોતપોતાનું. દામિની વિશે બધું જાણવા માંગીએ છીએ એ આપણા ઘરમાં આવી છે તો આપણે એની વિશે બધું જાણવું જરૂરી છે બોલ જણાવી દે. એટલે ત્યાર સુધી મારો કોઈ પરિવાર નહોતો પણ તમે લોકો મળી ગયા છો ને તો હું બહુ ખુશ છું અને અમે પણ ખુશ છીએ કે તું અમને મળી ગઈ એટલે કે મારા દીકરાની વહુ તરીકે તમારી- નહીં દેવાંગ? ખુશી તો ટોડલે ચડી છે દેખાય છે મમ્મીજી આ ભાભી કેમ આવી રીતના વાત કરે છે હા એમ પહેલેથી એવું છે આ ભાભીને મતલબમાં બહુ બોલવાની આદત હતી પણ ભાઈ થોડુંક. ગયા પછી થોડુંક વધારે ઓછું હવે બોલતા તમે થઈ ગયા બધી વાત છોડો ને બેટા એને લઈ જા આરામ કરવા જા દે બિચારી થાકી ગઈ હશે ને હા ચલો આદિ મને શું ચાલો જા બેટા. જવું તો જોઈએ ને જાઓ 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 જાઓ. હા જા બેટા ચલો મને રૂમ તો બતાવો મેં શણગાર્યો છે બેડરૂમ મેં અને ભાભીએ મળીને શણગાર્યો છે બેડરૂમ જઈએ હું વધારે કન્ફ્યુઝ થવા એની પહેલા હા હા કેમ નહીં ચાલ દામિની જો અહીંયા છે ને બરાબર બતાવજો અરે પણ બતાવું છો એટલે મને હા? લગ્ન કરાવીને રૂમ શણગારવાનું કોણે કહ્યું હતું તો શું કરું મારા ફ્રેન્ડને મરવા દઉં હા એના કરતા તો સારું છે ને કે બચાવવાની કન્ડિશન ઉપર તો લાવ્યો છું ના હજી- ના આના કરતા સારું હોત કે હું મરી જાત એ તો બસ શું- લઈને હવે શું તું ચાલ તમે- રસોડામાં જા છાની મને ઊભી થા દાંત નહીં વાળતા હા, કોઈ પ્લાનનો સત્યાનાશ નહીં કરી નાખતા સત્યાનાશ તો મમ્મીએ જ્યારે હેરસ્ટાઈલ બનાવીને ત્યારે થઈ ગયો હતો લે ખરેખર આને તો મારી હેરસ્ટાઈલમાં તકલીફ છે જે હોય તે મને ગમે છે ને તો બહુ થઈ ગયું મસ્ત લાગો છો ટિંકુડો મિંકુડો થેન્ક યુ મારો દીકરો થેન્ક યુ જોરદાર आज मेरे यार की शादी आज मेरे यार की शादी હા થઈ ગઈ હા ફસાઈ ગયો છું મારી વાત કાન ખોલીને સાંભળી લેજે જો તારી ભાભીએ કે મારી મમ્મીએ હા જો સાચું કહી દીધું ને મને નથી લાગતું કે મીરાથી આ બધું સહન થશે ગુસ્સામાં હા હા ભાંડો ફોડી નાખ્યો ને તો સમજી લેજે કે બંને ફસાઈ જશું પહેલા નામ હું તારું લખાવીશ એનઆરઆઈ છે દામિની કંઈ પણ કેસ કરશે ને તો બંને ખબર નહીં શું થશે સમજો તું? શું આ બંને શું મને કઈ ફરક નથી પડવાનો ફરક તો તને પડશે બંને બાજુથી ફસાયેલો છે ફસાયેલો છું એટલા માટે જ તો કહું છું તો
તારે રસ્તો કાઢવો જોઈએ ને. જો મેં તને પરફેક્શન સાથે આખો પ્લાન સમજાવ્યો હતો, આખો પ્લાન તને મેં આમ કહું ને તો મારી રીતે સ્ક્રિપ્ટેડ કરીને આપ્યો છે. હવે આગળ કયો કિરદાર કયું પાસું નિભાવશે એ તો એના ઉપર છે ને. બધા ઉપર લોચા મારતા હતા, તે જોયું ને? દામિનીને હું ઘરમાં આપ્યા એટલે તું કઈ બીજું બોલતો હતો, ભળતું મમ્મી કઈ બોલતા હતા, મીરા આમ તેમ બોલતી હતી, ડોળા કાઢતી હતી, ખીજાતી હતી, દૂર બેસો એવું કહેતી હતી. ઈશારામાં એડજસ્ટ કરતો તો હું. આ કંઈક ગોઠવવું તો પડે ને. ચાલુમાં સ્ક્રિપ્ટ ફરી જાય તો પછી ડાયલોગ ક્યાંથી કાઢવા? એટલે ફેરવતો તો. જો તમે લોકો મને સજા અપાવશો ને તો સમજી લેજે કે પહેલી સજા તને પણ મળશે. હું એકલો આ પ્લાનમાં સામેલ નથી. આ બધો પ્લાન તારો હતો અને તે કહ્યું એમ મેં કર્યું છે. તને લાગે છે કે દામિની જલ્દી મારી વાતમાં આવી જશે ને મને? મેં તને ક્યારે કંઈ કહ્યું જ છે? મેં શું કહ્યું તને? હું ક્યાં તને ઓળખું છું? સ્વાર્થી માણસ. હા, મેં થોડી તને ચડાવ્યો છે. હવે તારે જરૂર હતી ને તું નાટક કરવા તૈયાર થયો છે તો પછી મારું બાનું શું કામ કાઢે છે? અને મેં ચાલ ને તને ચડાવ્યો, તને કહ્યું. શું કામ કહ્યું? મારા માટે પણ મધદરિયે તે છે ને મને અધવચ્ચે ડૂબાડવાની કોશિશ ના કરતો, સમજી લેજે તું. એ મારા વાલા, ભૂલ થાય છે તારી. તારા માટે નથી કર્યું મેં. હકીકતમાં બધું મેં મારા માટે કર્યું છે. એટલે એમ કે તારે મને આ જે અમેરિકન આવી છે ને એની પાસેથી પૈસા પડાવીને 30% રૂપિયા આપવાના છે. ઓહ, જો 30%? આવી વાત જ નથી થઈ. શેના 30% તને આપવાના? સમજાવી રહ્યું છું ને. વાત નથી થઈ, વાત તો હવે થઈ રહી છે. હા, હવે વાત થઈ રહી છે. કારણ કે તારી પાસે બીજું કોઈ રસ્તો નથી ને પહેલા. તું વિચાર કર. હા, જો ભાંડો ફોડવી નાખું, સાચે સાચી વાત, તારી સાચી હકીકત આને કહી દઈશ તો દેવાંગ, ફસાઈ જઈશ ને. ફ્રોડ કર્યો છે તે, અને એ પણ એનઆરઆઈ વ્યક્તિ સાથે. જો પ્લીઝ સમજવાની કોશિશ કર. મેં એને ફસાવી છે, એમાં તું પણ સામેલ હતો અને તે ત્યારે મને આવી કોઈ ચોખવટ નહોતી કરી કે રૂપિયા લૂંટે એમાંથી તારે 30% રૂપિયા મને આપવાના છે. અને અત્યારે તું જે કરી રહ્યો છે એ વસ્તુ સાવ ખોટી કહેવાય. તું તારા મિત્રને મદદ કરવા માટે થઈને આ બધું કરી રહ્યો હતો. મારે લેણું થઈ ગયું છે, મારે બહાર નીકળવું છે એમાંથી, અને તું અત્યારે આવી રીતે ફરી જાય છે. એલા ટોપા, હા લેણું તો મારે થઈ ગયું છે. તને મેં ક્યારે કહ્યું? માણસની પાસે ઓપ્શન હોવો જોઈએ યાર. હા, ઓપ્શન હોય. જેવી રીતે મારી પાસે હતો, હું ફસાવા નહોતો માંગતો એટલા માટે મેં તને લાઈન ઉપર ચડાવ્યો. મતલબ તું વાતમાં ઉપર ચડાવ્યો એટલે લાઈન ઉપર ફેમિલી આખું લાગી ગયું છે આ માદા ઉપર. હે? હા, તારી ભાભી માની ગઈ છે, મમ્મી માની ગઈ છે, અને હું પણ માની ગયો છું. અમે આખા બધા સભ્યો ઘરના મહેનત કરીને આ ગમે તેમ કરીને એની પાસેથી રૂપિયા પડાવીશું અને તું તો બેઠે બેઠો માલ ખાઈ જઈશ. બેઠે બેઠો થોડી આ ભેગા કરવાનું રિસ્ક તો મેં લીધું છે ને. જો મિકેનિકલ એકાદો બોલ ટાઈટ કરી આપે તો એને રૂપિયા આપવાની ફરજ બને છે. શું કામ? કારણ કે કયો બોલ ટાઈટ કરવો એના હાથમાં હતું ને. એવી રીતે પૈસા ક્યાંથી લાવવા છે, કેટલા લાવવાના છે ને ક્યાંથી કઢાવવાના છે એ બધી વાત કોણે કહી તને? પ્લાનના પૈસા છે બોસ, પ્લાનના. 30% કમિશન જોઈશે મને. દિવ્યાંગ, એ પહેલા જ ભાંડો ફૂટી જશે તો શું કરશું એ વિચાર્યું છે તે? હા, ભાંડો નહીં ફૂટે ને. ભાંડો કેવી રીતે ફૂટશે? તારા પ્લાનમાં બધી જગ્યાએ સપોર્ટ આપવા માટે સપોર્ટિંગ કેરેક્ટર તો હાજર છે ને. આવતો રહીશ, જતો રહીશ, એની ટાઈમ એની ફેર. ચિંતા કરવાની જરૂર નથી. ભાગ નહીં આપું તો બધી વાતો કરી દઈશ દામિનીને, બસ ને. અને મીરાને પણ ચડાવીશ. આવી ગયો લાઈન ઉપર તું? તો લાઈન ઉપર જ જુ. હવે એમાં કઈ લાઈન ઉપર આવવા કે જવાની વાત નથી જોવાની. લાઈન ઉપર જ જુ. ક્લિયર છે બધું. તારે છે ને મને ખાલી 30% હિસ્સો આપવાનો છે. નફટ માણસ. સમય નથી તારી પાસે. હા, જેટલો સમય તું મને શબ્દો કહેવામાં બગાડીશ ને, બની શકે કે એટલા સમયમાં ઉપર આખી ખીચડી રંધાઈ જશે. એટલે જેને તું સિચ્યુએશન સંભાળ. જેમ બને એમ જલ્દીથી પૈસા કવર કરવાની કોશિશ કર. પૈસા પડાવી શકે તો પડાવી લે, બાકી મને તો દેખાઈ રહ્યું છે 2 દિવસ. હા, 2 દિવસમાં તો ગેમ ઓવર. બરોબર? કઈ ઓવર નહીં થાય. તો પૈસા લઈ લે. દામિની પાસેથી રૂપિયા કઢાવી દઈશ અને જેવા જલ્દી રૂપિયા મારા હાથમાં આવે ને એટલે 20% તને આપી દઈશ. 30%. 20%. 30%. અત્યારે દામિનીના ઘરે અરે હું જાઉં છું લે ને. 30% તો કીધા મેં. 30 બોલતો હતો ને. પાક્કું છે ને? સમજ્યો? તારે રમવાનું છે. હું બેઠો બેઠો નિશાન શાંતિશ કે ક્યાં મારવું ક્યાં નહીં, કોને મારવું કોને નહીં. પણ ગોળી તો તું જ મારીશ. ઘર ભેગો થા. ચંપુ, મજા આવી ને? હવે આપણો દાવ લાગશે.
કોણ જાણે ક્યાંથી આવી ગઈ છે. આમ મને લાગે છે કે આદિએ કઈ રમત કરી હશે, બીજા લગ્ન કરવા માટે ખોટું બોલ્યા હશે તો દેણાનું બાનું કરીને બાયડી લાવ્યા. અને હું છતાં ધણીએ વિધવા, અને પૂછવું તો પડશે જ. આદિ, આદિ, હાય. હાય. આ હાય હેલો તો સમજીએ, તો પણ તમે હમણાં શું બોલ્યા? ક્યારે? હમણાં તમે કંઈક બોલ્યા ને, કોઈનું નામ બોલ્યા? ના રે ના, મેં તો કોઈનું નામ લીધું જ નથી. હું તો એકલી એકલી મારા ભગવાન સાથે વાતો કરતી હતી. સોરી, પતિ સાથે. જુઠ્ઠું ને, મેં સાંભળ્યું તમે આદિ બોલ્યા. અચ્છા, આદિની વાત કરો છો? હા હા, એ તો હવે ચા બનાવતી હતી ને તો મને લાગ્યું કે પૂછીને બનાવો બધાને, કોને કોને પીવી છે, કોને કોને નથી પીવી, એટલે આદિને પૂછવા માટે કહેતી હતી. પણ એક વાત કહું, જો ભલે હું ફોરેનમાં રહેતી પણ એટલી તો મને ખબર છે શું કે કે પોતાના ચા કેવી રીતે બને? ના તો પોતાના જેઠને કે દેરને છે ને ભાઈ કહીને બોલાવવાના હોય. હાય હાય, કેવું બોલે છે આ! એને કેવી રીતે ભાઈ કેવો મારે? કેવી રીતે એટલે? અરે તમારા દેર થાય ને તો તમારે તો દેરને ભાઈ કહીને બોલાવવાના હોય. આદિ ના કહેવાય, આદિ ભાઈ કહેવાય. શું કહેવાય? આદિ બોલો. આદિ કહેવાય. સાંભળો, આ તમે ભલે જે સમજો એ, પણ અમારા ઘરમાં તો નિયમ છે, આ પરણીને આવીને ત્યારે આવડો કમતો હતો એટલે હું પહેલેથી એને આદિ જ કહું છું. અને આ ભાઈ ભાઈ, તમે કેટલા વર્ષ જૂના છો? હાઈટમાં નાનો હતો, ઉંમરમાં નહીં. ઠીક, આ તો તમે અવળો ગમતો કહ્યો ને એટલે હાઈટમાં નાનો હતો, ઉંમરમાં નહીં. હા હા સમજી ગઈ. પણ તોય હા ભાઈ કહો ને તો સારું લાગે. બાય ધ વે, તમે લોકો બધા એટલા કન્ફ્યુઝ કેમ રહ્યો છો? સાચું કહું ને તો જ્યારથી આ મારા પતિ ગયા ને પછી મારું મગજ કામ કરતો બંધ થઈ ગયું છે. ઘણું મને એમ થાય કે શાંતિથી રહું, સીધું બોલું, કન્ફ્યુઝ ન થાવ, પણ તોય થઈ જવાય છે. શું Confused. તો ના જોઈએ. પણ સાચું કહું, મેં સપને ક્યારે નહોતું વિચાર્યું કે મને આદિ જેવા હસબન્ડ મળશે. જુઓ ને કેટલા સારા છે ને, હેન્ડસમ છે, સ્વભાવના કેટલા સારા છે. મને પૂછો. હા બરાબર છે, મને પૂછો. હું પણ એટલા જ વખાણ કરીશ જેટલા તમે વખાણ કરો છો આદિના. હા સાચી વાત છે, કેવું તો જોઈએ ને. અને એમ પણ દેર ભાભી છો તમે લોકો, દેર ભાભીનો સંબંધ મા દીકરા જેવો હોય છે. શું બોલે છે તું આ? બધાના ઘરમાં સંબંધોની અલગ અલગ રીત હોય, અલગ અલગ સંબંધો, અલગ અલગ રીત હોય. આદિ મારા માટે ફક્ત આદિ છે. હું એને આદિથી વધારે કંઈ સમજવા નથી માંગતી. સમજાય પણ નહીં ને. જો તમને ખબર છે, આ જ્યારથી મને મળ્યા છે ને આદિ, ત્યારથી તો મને નામથી બોલાવી જ નથી. ક્યારેક હની કે ક્યારેક દામુ કે. હે? હા. મને તો કોઈ દી ન કીધું. તમને શું કામ કહી? મને તો કોઈ દી ન કીધું કે હું દામિનીને આવું કઈ કહીને બોલાવું છું એમ. પણ એ તમને શું કામ કહે? આ તો હસબન્ડ વાઈફ વચ્ચેની વાત છે કે પોઈન્ટ છે તમારી વાતમાં. ભાભી, હા, હજુ એક સવાલ પૂછું? પૂછવો જ છે. પૂછવો જ પડશે. તમે ખરેખર વિધવા છો? આ તમારું ગેટઅપ, તમારી ડ્રેસિંગ સેન્સ, મંગળસૂત્ર, શું થયું ભાભી? શું થયું? તમે મારા દિલ પર પથ્થર રાખેલો હતો એ જ વાત કરી નાખીને. હા, છો હું શું બોલી? મેં તો એવું કંઈ કહ્યું પણ નથી. હું તો ખાલી પૂછતી હતી કે તમે હજુ સુધી ખબર છે મને કે હું બહુ સારી દેખાઉં છું, પણ હું વિધવા છું. મારા વિધવા હોવાને અને મારા દેખાવને શું લેવા દેવા હોય? પહેલેથી આવી જ છું. અને આ મંગળસૂત્ર, ખબર છે હું મંગળસૂત્ર શું કામ પહેરું છું? નહીં. ભાભી ચા લાવો. ભાભી ચા તૈયાર હોય તો આપો. તો આણે લોહી પીધું છે, આણે ઘરબાર છે કે નહીં, જ્યારે જો ત્યારે અહીંયા જ પડ્યો હોય છે. તો શું, આ દુનિયા મને જીવવા ન દે ને એટલે મારે દુનિયામાં દેખાવ કરવો પડે કે મારા પતિ જીવિત છે. ભાભી ચા. આપું છું. હા, હું જલ્દી આવજો. નહીં, હું જાઉં છું. છે સમજતી નથી. તારો પતિ મારો પતિ, મારો પતિ તારો પતિ, પતિ પતિ. ક્યારની બેઠી છે આમ ગુસ્સામાં. મીરા, શું થયું બેટા? સાચું કહું ને મમ્મીજી,
મને તમારા દીકરા ઉપર જરાય ભરોસો નથી હો. મને લાગે છે કે આ નાટક કર્યું છે દેણાનું અને એનઆરઆઈને લઈને આવી ગયા ઘરમાં લગ્ન કરીને. એ મીરા, મારો દીકરો ક્યારેય નાટક ન કરે. આ જીવનમાં સત્યની સાથે જ ચાલે છે. એમ? સાચું જ બોલતું હોય. હા ખબર છો મને મમ્મીજી પતિ છે મારો, ક્યાં શું વિચારતા હોય ક્યાં શું કરતા હોય ને એ બધી જ ખબર હોય. તમને ખબર છે હા. દામિની આવી હતી મારી પાસે. શું કહેતી હતી? અને તું એમ કહે છે કે તારો પતિ છે તો મારો પણ દીકરો છે ને. અને હું વિચારું છું કે કોકો વાર ખોટું બોલી દેતો હોય પણ એ તારા ને મારા ભલાઈ માટે જ બોલતો હશે ને. અઠવાડિયામાં 5-7 વાર. અને આમ પણ અઠવાડિયામાં 5-7 એટલે 7 દિવસ તો અઠવાડિયું આવે છે. તમે મારી વાત સાંભળશો? આ દામિની આવી હતી મારી પાસે, હવે પૂછો કે શું કામ? પૂછવાની જ હતી પણ મને એમ થયું કે પહેલા સવાલનો જવાબ આપી દઉં ને પછી મારી મનની મનમાં ન રહી જાય. એક્ઝામ દેવા બેઠા છો? હા ઠીક છે. શું કહેતી હતી મારી દામિની વહુ બેટા? જો દામિની વહુ. હા વાહ વેરી ગુડ. એ દામિની વહુ અને હું મીરા. એવું નથી બેટા. આ તો તારી સામે જો વહુ બોલવાની પ્રેક્ટિસ કરું ને તો આપણો પ્લાન ચોપાટ ન થઈ જાય ને એટલે થોડીક વહુ બોલવાની પ્રેક્ટિસ કરું છું. આ તમારી વહુ છે ને એ મને પૂછપરછ કર્યા કરે છે કે આદિને તમે ભાઈ કેમ નથી કહેતા, આદિને આદિ શું કામ કહો છો? પણ બુદ્ધિ વગરની એવું કહેવાય ને. આપણે એને એમ તો કીધું છે ને કે મોટા ભાઈની વહુ છે તો તારે એમ કહેવાનું કે હું નથી કહી શકતી. અને આમ પણ દિયરને હવે ભાઈ કોણ કહે છે જમાનામાં? કયું? એ જ કહ્યું કે જ્યારે લગ્ન કરીને આવીને ત્યારે તમારો સુપુત્ર આદિ આવડો હતો. આવડો નહીં હો. એમ તો મારો દીકરો તને ખબર મોટો હાઈટમાં, ઉંમરમાં નહીં. હશે બોલ્યા હવે. છે તે. તમે સમજાવીને રાખો એને કે મને બહુ સવાલો ના કરે. જો ક્યારેક ભૂલે ચૂકે સાચું બોલાઈ ગયું ને. નહીં બેટા, તને ખબર છે ને આ થોડા દિવસનો પ્લાન છે. તું શું કામ ચોપાટ કરવા માંગે છે? અને તને એવું લાગે છે કે મારો આથી ખોટું કરી રહી છો? આપણી માથે દેવું છે એટલા માટે તો આ બધું કરે છે. અને તું જો કાંઈક બાફી મારીશ ને તો આપણી આખી બાજી ચોપાટ થઈ જાય. તો શું કરું મમ્મીજી? કેટલું જૂઠું બોલવાનું મારે? અને રહી વાત આ પૈસાની તો એને દેવા હોય ને તો એક જ વખતમાં આપી દે. આટલા દી રોકાઈને શું કરવાનું અહીંયા? સોનાની મુરગી છે. ઈંડા આપતી બંધ થઈ જશે ને તો ખબર પડી રહેશે તને. આ તો મુરગી સોનાની જ છે ને, એને વેચી નાખો. બંધ કરને. વેચી નાખશું ને તો હાવ જાશું. આ તો આપતી રહેશે ને તો વાંધો નહીં આવે. બહુ સારું, પણ મારાથી દૂર રાખજો. ક્યારેક ફ્લોમાં સાચું બોલાઈ ગયું તો? હું ત્યાં જ ઊભી રહીશ ને. હવે મને ખબર પડી ગઈ ને કે મારી મીરાને ફ્લોમાં કંઈ બોલાઈ ગયું ને તો બધું પાણી ફરી વળશે બધું પ્લાનનું. આટલું ધ્યાન ગગાનું રાખ્યું હોત તો બિઝનેસમાં લોસ ના થાત. એ આપણા હાથમાં નથી. નસીબમાં હોય ને એ બધું થાય જ છે. હા અમે છે ને સાસુઓને તો આદત જ હોય, કઈ થાય ને એટલે દીકરો તો ક્યારેય ખોટો હોય જ નહીં. ભગવાન જાણે કેમ. હદ કરી જાણે તો હવે મારો દીકરો આમાં ખોટું ક્યાં કરી રહ્યો છે? રેડી? હા રેડી. તો ઓફિસ ન જવું? જવાનું છે પણ હું એક ફોનની વેઇટ કરતો હતો. સારું, આ તમારો ફોન આવે ને પછી તમે વાત કરી લો. આપણે બંને સાથે પછી ઓફિસે જઈએ. સાથે ઓફિસે જઈએ એટલે કહેવા શું માંગે છે? કહેવા એમ માંગુ છું કે મતલબ તારું શું કામ છે ત્યાં? શું કામ છે એટલે? એટલે મારો કહેવાનો મતલબ હું શું બોલું છું, આ ફોન આવશે ને એ ફોન મતલબમાં એ વ્યક્તિ સાથે મારે એની ઓફિસે જવાનું છે એક મીટિંગ માટે. અને એ મીટિંગ પતાવીને પછી કદાચ હું ઓફિસે ને પાછો ઘરે આવીશ. જમીને પછી પાછો એક બીજી મીટિંગ છે ત્યાં જવાનો છું. ઇટ્સ ઓકે, તમે તમારું કામ પતાવજો ને, મને એડ્રેસ આપી દો, હું જાતે જઈ આવીશ. એકચ્યુઅલીમાં એ ઓફિસને શિફ્ટ કરવાની છે. મતલબમાં એ ઓફિસ ત્યાં અત્યારે સ્ટાફ સિવાય બીજું કોઈ જેન્ટ્સ સિવાય કોઈ નથી. તો ભલે ને, મારી પોતાની જ ઓફિસ ગણાય ને, હું ના જઈ શકું? મેં વિચાર કર્યો છે. જેમ્સ, જો હું શું કહેતો હતો કે પહેલા હું કહું એ તો સાંભળો. જો આ લગ્ન કરવાનું પર્પઝ એ હતું કે લગ્ન કરીને આપણે બંને સાથે બિઝનેસ કરી શકીએ. બાકી ફોરેનમાં ભણીને હું અહીંયા પાછી આવી છું કારણ કે મારે અહીંયા બિઝનેસ સેટ કરવો છે અને એવો કોઈ સારો વ્યક્તિ જોઈતો હતો. આ દેવાંગે મને કહ્યું કે તમે બહુ સારા બિઝનેસમેન છો, બિઝનેસનો સારા આઈડિયા છે, એટલે તો આપણા બંનેના લગ્નની વાત થઈ અને નક્કી કર્યું. અરે બિઝનેસ રોડે ચડેલો, બિઝનેસ રોડે ચડેલો છે. હવે રોડ ઉપરથી મારે નીચે નથી ઉતારવાનો, એને હાઈવે પર ચડાવવાનો છે.
આ સિંગલ કેડી પર ચાલી રહ્યો છે અને તું મળી ડેમ્સ એટલે આપણે બંને મળીને બિઝનેસને બહુ આગળ વધારવાનો છે. તારો આઈડિયા મને ગમ્યો કે તું મને સપોર્ટ કરવા માંગે છે અને મારી માટે હંમેશા મદદ માટે ઊભી હોય છે. તે ઘણું બધું રોકાણ કર્યું છે પણ હવે હજી એક રોકાણ કરવું પડશે. લાસ્ટ ટાઈમ આ ફૂલ એન્ડ ફાઇનલ રોકાણ છે જેમાં બધું જ સંભળાયું, સમજાયું કાંઈ નહીં. રોકાણ એકવાર તો કરી દીધું ને. એ બિઝનેસને ટકાવી રાખવા માટેનું હતું. પાયા નબળા પડી ગયા હતા ને, હલતા હતા. પણ કઈ રીતે નબળા પડી જાય? જ્યારે મને વાત કરી ત્યારે તો બધું ઓકે હતું ને. બધું જ ત્યારે બરાબર હતું, બધું જ બરાબર હતું, બધું જ ઓકે હતું અને અત્યારે પણ ઓકે છે. કઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ એવો હતો કે બિલ્ડિંગ જૂનું થઈ ગયું હતું. બિલ્ડર કહેતો હતો કે ગમે ત્યારે આ બિલ્ડિંગ પડી શકે છે. ડરમાં ને ડરમાં વિચાર કર્યું કે પૈસા ભરી દઈએ અને નવું બિલ્ડિંગ બનાવી દે એ લોકો. નવું બિલ્ડિંગ તો ક્યારે બનશે? અને ત્યાંથી શિફ્ટ કરીએ તો સ્વાભાવિક છે ને, એ જે જગ્યા છે એ વેચાઈ જવાની છે. વેચે છે એટલે આપણને સામે રોકાણ તો મળવાનું જ છે ને પાછું. આપણે બીજી જગ્યાએ યુઝ કરી શકીએ ને. એમાં નવું રોકાણની વાર લાગશે. નવી મશીનરીઓ મગાવી છે મેં સ્પેશિયલ ચાઇનાથી. ચાઇનાથી અંદરથી બહારથી બધી જગ્યાએથી સ્પેર પાર્ટ રાજકોટથી પણ મગાવ્યા છે અમુક તો. કારણ કે ચાઇનાથી અમુક વસ્તુ આવે, અમુક રાજકોટથી આવે, બંને ભેગું થાય તો બની જાય મશીન. ડોન્ટ માઇન્ડ, પણ આપણા બિઝનેસમાં મશીનરીની શું જરૂર? પાછળ હતા ને આપણે, ટેકનોલોજીથી પાછળ હતા. અમુક વસ્તુઓ આપણે બહારથી પરચેસ કરવી પડતી હતી. એના માટે વિચાર કર્યું કે પરચેસ કરવી એના કરતાં એ મશીન જ છાપી મારીએ જેથી કરીને વસ્તુ જ ના લેવી પડે. હા, કાચો માલ પણ અહીંયા જ રેડી થાય અને પાકો માલ પણ અહીંયા જ રેડી થાય. કાચો પાકો ભેગો કરીને પાકો જ વેચીએ. કાચો પાપડ. સ્ટુડન્ટ્સ મેં વિચાર કર્યો છે કે તું આ મતલબમાં હવે ઇન્વેસ્ટમેન્ટ કરી દે ને તો મેં વિચાર્યું છે કે તારી એક ઓફિસ આપણે અલગથી બનાવી નાખીએ જ્યાંથી તું મતલબમાં બેસીને શાંતિથી ત્યાં માલનું મતલબમાં આવક જાવક કેટલું? બધી વસ્તુ તું જુએ. કેટલું? 40 લાખ. તારા માટે તો નાની રકમ કહેવાય ડેમ્સ. યુ નો વોટ, 40 પણ લાખ. ઓલરેડી મેં એટલે નાખી દીધા છે ને. બીજા 40 ની વાત છે આ. $40,000. તારે તો ડોલર છપાવવાના હોય ને. એમ પણ તું એનઆરઆઈ છે તો પૈસા તો ગમે ત્યાંથી તું લઈને આવી શકે અને 40 લાખ રૂપિયા એટલે તારા માટે નાની રકમ કહેવાય. ફાઇન, મોડું તો નહીં બગાડો. તમારે આવી રીતે રિક્વેસ્ટ કરવાની જરૂર નથી. મને વિશ્વાસ છે તમારા પર. વાવ ડેમ્સ, મને ખબર જ હતી કે તું આવું જ કહીશ અને એટલા માટે જ મોઢું નહોતો પકડી રહ્યો. પણ મેં વિચાર્યું હતું કે મારી વાઈફને હું જૂની ઓફિસમાં લઈ જાઉં, કેવું લાગે, લોકો વાત કરે. હા, તારી ઓફિસ, નવો સ્ટાફ, હું ત્યાં આવું, મતલબમાં તું બિઝનેસ સંભાળે, હું બધું બહારનું કામ તો સંભાળીશ. પછી તમારે આ વાતને સરપ્રાઈઝ રાખવાની હતી. ભૂલી જાઉં છું, દર વખતે ભૂલી જાઉં છું. તું સવાલ જ એવા પૂછે ને કે કન્ફ્યુઝ થઈ જાવ કે જવાબ શું આપું અને પછી સરપ્રાઈઝ આપવાના ચક્કરમાં ભૂલમાં આ બધું સાચું બોલાઈ જાય. ઇટ્સ ઓકે. હું 40 લાખ. થેન્ક યુ. ચાલ હું જાઉં છું. ફોનની રિંગ વાગતી હોય એવું લાગે છે. બિલકુલ. સિતારો કી મહેફિલ में गूंजेगा करना. એક મિનિટ ત્યાં જ ઉભા રહો. હવે કામ છે, મને યાદ આવી ગયું. હું જાઉં છું. આ પછી મળીએ. ચાલો ફટાફટ મને બોલો કે આ બધું શું છે? કયું બધું? શેની વાત કરો છો? અચ્છા, આ બલા જે ઘરમાં આવીને બેઠી છે એનું કરવાનું છે શું? હા, છતાં ધણીએ મને વિધવા બનાવી, પૈસા માટે આટલો મોટો ખેલ કર્યો. શરમ નથી આવતી? નાટક કરી રહ્યા છીએ ને આપણે લોકો. આપણે નાટક જ કરવાનું છે. આ જુઓ ને, થોડા ઘણા રૂપિયા તો મળ્યા છે ને. તો શું, નાટક ચાલુ રાખો. દેવાંગભાઈ, નાટકની પણ એક લિમિટ હોય છે. ઘર ભાંગે છે મારું આમાં ને આમાં. એ છોકરી નિર્દોષ છે. માનું છું કે અત્યાર સુધી મેં પણ સપોર્ટ કર્યો તમને આ વાતમાં, પણ હવે મને અફસોસ થાય છે. એના પૈસા જાય છે અને મારો પતિ. કોઈ નથી જઈ રહ્યું. આ તમારા મગજનો વહેમ છે. અને આમ પણ મેં તો પહેલા જ વાત કરી હતી કે સરખી રીતના તમે લોકો નાટક કરશો તો ધારશો એટલા રૂપિયા મળશે. કેમ અમે નાટક કરવાવાળા લાગીએ છીએ? હા, નાટક કરશો તો ચાલશે. અરે આવી સલાહ આપી છું કામ તમે આદિને? તમે સલાહ આપી અને એ માની ગયા, અને ખબર નહીં હું શું કામ માની ગઈશ. તો શું કરું?
આ પૈસા કમાવા માટે બીજો કોઈ રસ્તો નહોતો મારી પાસે. દેવાંગભાઈ, તમને શું લાગે છે હું પૈસા લઈને બેઠો હોઈશ કે 30-40 લાખ રૂપિયા આદિત્યના હાથમાં આપી દઉં? હા, મેં જ કરાવ્યું છે આ બધું. અને ખાસ તમને કદાચ જાણ હોય કે ના હોય પણ કહી દઉં કે આમાં મારો પણ 30% ભાગ છે. એ છોકરી જેટલા રૂપિયા આપે છે ને એમાંથી 30% રૂપિયા મને પણ મળે છે. મફતના ઘર આદિત્યનું ભાંગે, પત્ની આદિત્યને દુખી થાય, નાટક આદિત્ય કરે અને પૈસા મળે દેવાંગ. મફતનું નથી હે ભાભી. આઈડિયા આપ્યો હતો મેં અને આઈડિયાના પૈસા લઈ રહ્યો છું. અને આમ પણ તમારી ઘરે આવીને જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ હોય છે તો કોણ સજેશન આપે છે? સજેશન આપવાના રૂપિયા લઉં છું. વેરી ગુડ. આ જ આશા હતી મને તમારા પાસેથી કે તમે આવું જ કંઈક બોલશો ઘરે આવીને. જુઓ દેવાંગભાઈ, તમે સમયસર બધું ઠીક કરી નાખો ને તો હું એ છોકરીને કહી દઈશ કે આ લોકો ફક્ત ને ફક્ત પૈસા માટે તારો યુઝ કરે છે. એવું કઈ બીજું નહીં કંઈ કહો. આવું કહીશો ને તો પછી આદિત્યનું અને મારું આ જે અત્યારમાં કારખાનું ચાલી રહ્યું છે ને એ બંધ થઈ જશે. સારું ને, મને ગમશે. કારણ કે મારો પતિ છીનવાય ને એ પહેલા મારે મારું ઘર બચાવવું જરૂરી છે. આદિત્ય નાટક કરી રહ્યો છે ભાભી, સમજતા કેમ નથી? દેખાતું નથી મને હવે. આ નાટક ધીમે ધીમે સિરિયસ થઈને સંબંધ સાચો હોય ને એવો લાગવા માંડ્યો છે મને. અને રહી વાત તમારી, તમને શું ખબર કે પતિ અને પત્નીનો સંબંધ કોને કહેવાય? તમે ફક્ત થોડા પૈસા માટે કોઈ પણ સંબંધને નીચો દેખાડી શકો છો, પણ હું નહીં. શું ખબર છે મને, હું પણ સંબંધોની અહેમિયતને સમજી શકું છું. પણ મેં આદિત્યને નાટક શરૂ થઈ રહ્યું હતું ને પહેલા જ સમજાવ્યો હતો. બધી વાતચીત કરી હતી આદિત્યની સાથે. એણે જ કહ્યું હતું કે તારી ભાભી તૈયાર છે, મારા મમ્મી પણ મક્કમ મનના છે. તો પછી હવે નાટક કરવામાં શું વાંધો છે? પૈસા તો મળી રહ્યા છે ને. માનું છું કે પૈસા બધું નથી, જ્યાં સુધી દેવું ના ચૂકવાઈ જાય ત્યાં સુધી તો નાટક કરો. ઠીક છે, સમય આપું છું થોડા દિવસનો. થોડા દિવસમાં જો બધું ઠીક નહીં થાય ને તો એ છોકરીને છોડો. હું તમારા લોકો પર કેસ કરીને નીકળી જઈશ. હો ભાભી, મને તમે ઉલટાનો વગર વાગે ફસાવી રહ્યા છો. આમાં મારો કોઈ વાંક નથી. મેં વાત તો તમારો જ છે. આ આઈડિયા તમે જ આપ્યો હતો ને. 30% પૈસા લ્યો છો, મફતની કોઈ સેવા તો કરી નથી. રસ્તો બતાવું હું, બાકી ચાલવાનું તો તમારે હોય ને. ચાલવું ન ચાલવું તમારા ઉપર નિર્ભર કરે છે. આ 30%ના ભાગીદાર બન્યા છો ને તો જેલમાં પણ 30%નો માર પડશે. વધારે નહીં મારે પોલીસવાળા, પણ એકવાર ગુનો માની લેશો ને તો વાંધો નહીં આવે. કારણ કે તમારા કારણે કેટલી બધી જિંદગીઓ ખરાબ થાય છે ને એ તમને અને આદિને તો ખબર પડતી નથી. સોરી, વાંક છે મારો, ના નથી પાડતો. પણ એમાં પોલીસ સ્ટેશન સુધી જવાની કોઈ જરૂર નથી. ઉલટાના હું અને આદિત્યભાઈ બંને ફસાઈશું. હા, પોલીસ સ્ટેશને જવું ના પડે, લોકોના માર ના ખાવા પડે, એટલા માટે જ આ આઈડિયા આપ્યો હતો. પણ મને થોડી ખબર હતી કે આ આઈડિયામાંથી આવું પણ બધું થઈ શકે એમ છે. સાચી વાત છે, પણ હવે ખબર પડી ગઈ તો જાઓ, ફટાફટ જે કરવાનું હોય એ કરો અને પતાવો આ બધું. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. કરું છું ટ્રાય કે આદિત્યને સમજાવી શકું, આ દામિનીને પણ સમજાવી શકું. ચાલો ને સાથે તમે પણ. હા હા, ચલો ચલો. કાંડમાં તો ભાભી ક્યાંય સાથે નહોતું. હું આવું થોડી વાર રહીને. હા, મમ્મી, બોલો બેટા, કાંઈ જોતું તું તારે? જોઈતું તો નહોતું પણ કંઈક પૂછવું હતું મારે તમને. અરે પૂછ ને, એમાં કાંઈ પૂછવાનો સવાલ છે કે પૂછું તમને? સારું. આ તમારા મોટા દીકરા રાઈટ? હા. શું નામ છે એમનું? રોનક. શ્રોનક. હા, એકચ્યુઅલી મારે એ પૂછવું હતું કે એ જ ને કે કેટલો પ્રેમ કરતા હતા તારે જેઠાણીને. નહીં નહીં, મારે એ પૂછવું હતું કે એમના મૃત્યુને કેટલો સમય થયો? બેટા, તું પાછી આવી વાત તાજા કરીને અમારા દિલને કેટલો ઠેસ. સમય થયો? ઘણા બધો એટલે કે 2-3 વર્ષ થયા છે, વધારે નથી થયા. પણ કેમ તું આવા પ્રશ્ન પૂછે છે? 2-3 વર્ષ થયા છે. હા, પણ ભાભીએ તો મને એવું કહ્યું કે 1 જ વર્ષ થયું છે. તું અમારા આ સવાલ પૂછીને મને તો આ તમારા અચાનક નાના દીકરાને લગ્નને કેટલો સમય 2 થયો છે? વર્ષ થયા છે. ક્યાં વધારે થયા છે? કેટલો? 2 વર્ષ નહીં. આ દામિની, તને તો ખબર જ હોય ને કે હજી તો હમણાં જ તું પરણીને આવી છો. લગ્નને હજી ક્યાં વધારે તો થયું છે? તમે કેમ 2 વર્ષ કહ્યું? અરે
બોલને પણ બીજું શું આમ બીજું કંઈ કામ છે તારે? તું અચાનક આવા સવાલ પૂછે છે. એક કામ કર દામિની, તને ભૂખ લાગી હશે ને, હું સરસ વાનગી બનાવી દઉં તને હો. કંઈ નથી બનાવવું. જુઓ મારે એ પૂછવું હતું કે આદિ જે બિઝનેસ કરે છે હા. એ બિઝનેસમાં ક્યારે લોસ ગયો છે એમને? ના રે ના, ક્યાંથી લોસ જાય? હું રોજ ભગવાનને પ્રાર્થના કરતી હોઉં છું કે મારા આદિને કાયમ માટે આ બિઝનેસમાં પ્રગતિ થાય. ક્યારેય લોસ નથી ગયો. અને એમાંય તું આવી છે ને તો એટલો મોટો બિઝનેસ ફૂલે ફાલે થઈ છે ને કે વાત પૂછોમાં. એટલે આદિએ કે તો મને એવું કહ્યું કે બિઝનેસમાં થોડી પ્રોબ્લેમ ચાલી રહી છે એટલે હવે ગમે તે બિઝનેસ હોય દામિની, એમાં પ્રોબ્લેમ તો ચાલવાની જ હોય ને. હવે જો ઘર સંસાર ચલાવવામાં પ્રોબ્લેમ ચાલતી હોય તો બિઝનેસ તો બીજી વાત છે ને, તો એમાં તો પ્રોબ્લેમ ચાલતી હોય. એ તો બધું થઈ જશે ને ઠીક. તું શું કામ આ બધી ચિંતા કરે છે? તું આવી ગઈ છે તો પછી અમારે ક્યાં ચિંતા છે? એટલે કે તું આવી ગઈ છે તો તારા પગલાં બહુ સારા છે. હવે મારા દીકરાને સારામાં સારો બિઝનેસ ચાલશે, પહેલાં કરતાં પણ વધારે. હશે. હા તમારા દીકરાનું મૃત્યુ કઈ રીતે થયું? બેટા, તું આવા સવાલ પૂછીને હું આ ઘરની મને સદસ્ય છું ને, તો જાણવો એ મારા અધિકારમાં આવે છે. મને પણ ખબર હોવી જોઈએ ને કે કોની સાથે શું થયું. ડિટેલ તો હોવી જોઈએ ને મારા ફેમિલી વિશે પણ મને. બેટા, તારે આ બધા ભૂતકાળ યાદ કરીને શું કામ છે? અમે માંડ ભૂલીએ છીએ અને તું આવા પ્રશ્ન પૂછીને પાછું ભૂતકાળને તાજું કરી રહી છે વર્તમાનમાં. શું થયું હતું? એક કામ કર ને, મને મજા નથી, બહુ માથું દુખવા માંડ્યું છે. ત્યાં સવાલ પૂછ્યા ને મને પાછો આઘાત લાગી ગયો છે. આઘાત હા. તમને? હા. જો બીજો કોઈ મતલબ નથી મારો, પણ હું તો ખાલી જાણવા માંગતી હતી. કાલે સરે સમાજમાં મને કોઈ પૂછ્યું કે કોઈ નહીં પૂછે બેટા તને કોઈ. અને સમાજમાં આપણે વધારે જવાનું થતું જ નથી ને હજુ બેટા. એક સવાલ હતો. તમારો દીકરો એટલું સારું કમાય છે, તમારું એટલું નામ છે સમાજમાં, તો પછી તમે અમારા બંનેના લગ્ન આવી રીતે કેમ કરાવે? એમાં એવું છે ને બેટા કે કેટલી બધી છોકરીઓ મેં બતાવી મારા આદિને, પણ એને ગમતી જ નહોતી. કાં તો એને આ દેશી લાગતી હતી, કાં તો ઓછું ભણેલી હતી, કાં તો મારા આદિ કરતાં પણ વધારે ભણેલી હતી. એટલે મેળ નહોતો આવતો. અને એક છોકરી બતાવીને એ તો બંને મળવા ગયા ને ગાર્ડનમાં વાતચીત કરવા, ત્યારે ખબર પડી કે બોબડી હતી, પણ લાગતી હતી મસ્ત. પછી તો અમે માંડે જ વાળ્યું. ત્યાર પછી આ મારો દેવાંગ એટલે દીકરો સમાન જ છે ને, તો એ તારી વાત લઈને આવ્યો. મને તો બહુ આનંદ થયો બેટા. પણ તું આવી ગઈ છો ને આ ઘરમાં તો કાંઈ ચિંતા નથી. હવે તો તમને એવું નથી લાગતું કે બિચારા ભાભીને લગ્નના થોડો જ સમય થયો છે અને જુવાનીમાં એમની સાથે આવું બધું થઈ ગયું, તો આપણે ભાભીના બીજા લગ્ન કરાવી અરે દેવા ના જોઈએ? ના, લગ્ન થોડા બીજા કરાવાય. એ ભલે ને અહીંયા રહી, એને એના સંસ્કારની બહુ પડી છે બેટા. પણ બહુ એવું એમને સંસ્કારી લાગે છે. આપણે તો એમનું વિચારવું પડે ને. એ તો એમના અને આપણા માટે બંને માટે બહુ કહેતા હોય. વિચાર્યું હતું દામિની, બહુ વિચાર્યું અને બહુ સમજાવી હતી, પણ એ માની જ નહીં બેટા. એક કામ કર ને, મારે છે ને બાજુના માસીને ત્યાં જવાનું છે, તો હું જાઉં. એ કાલે સાંજે મને એમ કહેતા હતા કે તમે આવજો, મારે થોડું કામ છે. એમને કંઈક વેફર બનાવવાની હશે તો મદદ કરવા જાઉં. હા, જઈ શકો છો. હા. બીજું તો શું કેવું તમને? કંઈ નહીં. બીજા કોઈ સવાલ હશે ને તો હું તમને પછીથી પાછું પૂછી કહીશ. લેજે. હા, પછી પૂછી લેજે. ત્યારે માથું નહીં દુખે ને? ના ના, ત્યારે હું છે ને પ્રિપેરેશ એટલે કે હું ત્યારે વ્યવસ્થિત જવાબ આપીશ. પણ અત્યારે તો તડકાના કારણે મારું માથું ભમી રહ્યું છે. હું ઘરમાં જાઉં તડકો? છું. ગરમી લાગે ને, ધાબુ તપે ને બેટા, એટલે હું જાઉં. હા. હાલો, મને થોડી ડિટેલ જોઈએ છે. હું ફોટો વોટ્સઅપ કરું છું. એના વિશે પૂરેપૂરી ડિટેલ હમણાં ને હમણાં જોઈએ છે. માંગેલી કિંમત મળી જશે. કહેશો હવે કે અહીંયા શું કામ બોલાવ્યા છે? ક્યારના બેસાડીને રાખ્યા છે? ફટાફટ બોલો, મારે ઘણા કામ છે. હા બેટા, બોલ ને, શું વાત કરવી છે તારે? ધીરજના ફળ મીઠા હોય છે. હા, પણ વધારે પકવીએ ને તો સડી જાય. અને એમાં જીવડા પણ પડી જાય
ડોન્ટ વરી, કહું છું. પણ એની પહેલા આદિ અને દેવાંગને પણ આવી જવા દો. અરે પણ એ બંનેનું પણ શું કામ છે? અમને કહી દે ને, એ બધું અમે કહી દેશું ને એને. બરાબર છે ને મીરા? એ બંનેનું તો કામ છે, બિઝનેસની વાતો છે. આહ. થોડી વાતો કરવી છે તો બિઝનેસ અમને વિશે. શું કામ બેસાડ્યા બિઝનેસની વાતોમાં? આમાં તમારો પણ એટલો જ હાથ છે. તમને પણ બિઝનેસમાં એડ કરવાના છે. અરે પણ અમે શું નોકરી કરવાનું, કામ ધંધો સમજ પડે એ બધી. છોડો ને મમ્મી. તમારા બંને પાસે બહુ સારું દિમાગ છે. બિઝનેસમાં વાપરીશું ને તો બિઝનેસ બહુ આગળ વધશે. મારે આની કોઈ વાત નથી સાંભળવી. ચાલો. આ ચાલ. એવી રીતે કહ્યું. હા, ખબર નહીં શું કામ હતું. ઇટ્સ ઓકે, નેવર માઇન્ડ. ટેવ હોય ને એટલે થઈ જાય ક્યારેક એવું. અમે બંને પહેલેથી જ આવી રીતે રહીએ એટલે. હા. રાઈટ રાઈટ, રહેવું પણ જોઈએ ને, એમાં ખોટું શું છે? વાતમાં ને વાતમાં ભૂલાઈ ગયું, બીજું કઈ નથી. અરે આને તે મગજ મારું છે ને ખાલી કરી નાખ્યું છે અડધું તો. દેવાંગ તું પણ આ ભૂલ ઉપર ભૂલ શું કામ કરાવે છે? તારે અહીંયા બેસવાનું તકલીફ હતી કાંઈ? છોડો ને, કઈ નહીં, થઈ જાય એવું તો ક્યારેક. આ દામિની કેમ અચાનક ફોન કરીને મને બોલાવવો પડ્યો, શું કામ હતું? બોલ એ ને. કહે છે કે બિઝનેસ કંઈક વાત કરવી છે. અમે એમ પણ કીધું કે કંઈક વાત કરી તો અમને કહી દે ને. 40 લાખ રૂપિયા મતલબમાં તે વ્યવસ્થા કરી નાખી થોડીક વારમાં જ. કરી નાખીને મારા માટે 40 લાખ રૂપિયા ભેગા કરવા અને તમને લોકોને આપવા એ કાંઈ બહુ મોટી વાત છે? કહ્યું હતું ને, નોર્મલ વાત છે. કોંગ્રેચ્યુલેશન. નવી ઓફિસ, પછી નક્કી કરીશું. નવું ઘર. મારે તમને એની પહેલા એક ફાઇલ આપવાની હતી. ફાઇલ પણ તૈયાર છે. હા, ગ્રેટ. આમાં બધું જ છે. આ ફાઇલ જોશો ને પછી તમારે કોઈ કાંઈ નહીં બોલવું પડે. હાલ્યો, શરૂઆત તમે કરો. લીડ તો તમે છો ને. હાશ ભગવાન. મેન ઓફિસના મેન લીડ છે. પાસ કરો, પાસ કરો. બધા જ જોવે ને. શું છે બેટા, તે વાંચી લીધું ને? બહુ થઈ ગયું. અમે વાંચીએ, તમને શું વાંચતા આવડે? છે. હો તારી. આદિએ વાંચી લીધું, બહુ થઈ ગયું. હા શું? તમારા ત્રણના જ ફોટો છે ને? મીરા, આદિત્ય. પણ આવું શું કામ કર્યું? તમારી કઈ ભૂલ થઈ છે. ભૂલ અને મારી થઈ હશે. એમાં લાસ્ટમાં ચેક કર્યું, એમાં મેરેજ સર્ટિફિકેટ પણ છે આદિત્ય અને મીરાનું. ભૂલ થઈ ગઈ હતી ગવર્મેન્ટ વાળાઓથી. આ ભૂલમાં આ લોકોનો ફોટો છાપીને મૂકી દીધો, બાકી હા, હા. એવું કઈ નથી. કઈ નથી. હા, મારા પતિ થોડા હોય. અને દામિની, તને ખબર તો છે ને બેટા કે ગવર્મેન્ટ વાળાના આવા જ ખાતા છે. બધું નામ આમ તેમ કરી નાખે, ફોટા આમ તેમ કરી નાખે ને. સબસિડી માટે ભાઈના ગયા પછી જે સબસિડી એક મળે એમાંથી એના માટે થઈને એ ભાભીના નામ પર મતલબમાં કરવું પડ્યું મારે. તમારા દીકરાનું ડેથ સર્ટિફિકેટ ક્યાં છે? એ તો ખબર નહીં. ત્યારે જ બાળી નાખ્યું તું. જન્મનો દાખલો તો હશે ને? ના ના, એના બધા ડોક્યુમેન્ટ્સ બાળી નાખ્યા હતા. હવે એ જ ન હોય તો એના ડોક્યુમેન્ટ શું કરવાના? અરે એમ. જોઈ જોઈને જીવ બાળવો ને. પૂરા આવ્યું હતું ને એમાં જતું રહ્યું. તો પછી એવો રેકોર્ડ કેમ બોલે છે કે તમારે બે નહીં એક જ દીકરો છે? કોણ કહે છે આવું? હા હા, કારણ કે મમ્મીજીએ મારા પતિ છે ને એમને જન્મ આપ્યો નહોતો આપ્યો જન્મ. એ મારા માસીના દીકરા હતા. દત્તક લીધો હતો બિચારાને. હા. બસ બસ એને બધી જ ખબર પડી ગઈ છે. જો હું 40 લાખ રૂપિયા ભેગા કરી શકતી હોય ને તો તમારા લોકોની ડિટેલ મારે જોતી હોય ને તો એ 5 મિનિટમાં મને મળી જાય. અને એ જ બધી ડિટેલ છે તારી પણ. મિની, જો હું તારી સાથે બધી શું કામ? જ વાત ક્લિયર કરી દઉં છું. માફ કરજે, અમે લોકોએ તારી સાથે ખોટું કર્યું છે. ખાસ મારો પ્લાન હતો કે આદિત્ય લગ્ન કરીને તને અહીંયા લાવે. પ્લાન જેનો હોય એનો, પણ વાંક મારો હતો. હું એક બિઝનેસમાં ફસાઈ ગયો હતો. છેલ્લા ઘણા સમયથી લોસ ચાલી રહ્યો હતો અને મને એમ હતું કે બહારથી રૂપિયા લાવીને કદાચ હું ફરીથી બિઝનેસમાં ઊભો થઈ જઈશ, પણ એવું ના થયું. જેટલા રૂપિયા મેં નાખ્યા આ ઘરને પણ ગીરવે મૂકી દીધું અને હું લેણામાં આવી ગયો. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. બિઝનેસને ચલાવવા માટે એક રમકડાની જરૂર હતી, બરાબર ને? હા, સાચી વાત છે તમારી. હવે ખબર પડી જ ગઈ છે તો સચ્ચાઈ સાંભળી લો. આદિત્યએ બધી જ રમત કરી હતી. તમારો પ્રેમ, તમારા પરની લાગણી
એને એવું કંઈ હતું જ નહીં. આદિત્યને બિઝનેસમાં લોસ ગયું. એ લોસને ભરપાઈ કરવા માટે એ દેવાંગ પાસે ગયા હતા પૈસા માંગવા માટે. પણ દેવાંગે પૈસાના બદલે તમને બતાવ્યા. ઉપાય આપ્યો કે જો તમારી સાથે લગ્ન કરી લેશે ને તો દેણું પણ ભરાઈ જશે અને એ પૈસા પાછા પણ નહીં આપવા પડે. પરિણામે આદિએ તમારી સાથે લગ્ન કર્યું. અને બંને આદિ અને દેવાંગ જ નહીં, હું અને મમ્મી પણ તમારા એટલા જ ગુનેગાર છીએ. અમને પણ બધી જ ખબર હતી. તમને પણ શરમ ના આવી? પોતાના પતિની સામે કોઈ બીજી સ્ત્રીને એના રૂમમાં રહેવું, એની સાથે વાત કરવી, એના લગ્ન કરાવવા. તમે પણ કાંઈ ન બોલી. અને તમે તો માં છો ને, ગઈઢા છો. ગઈઢા ગાડા વાળે છે. અને તમે શું કર્યું? જો પૈસાની જરૂર હતી તો માગી લેવાય ને. દેવાંગ તો મને સારી રીતે જાણતો હતો. જો એકવાર વાત કરી હોત તો હું એમને પૈસા આપી દે. મારી ફાઇલ મને આપો. ફાઇલ. સોરી. હા, તારી વાત સાચી કે તારી સાથે અમે ખોટું કર્યું. લગ્ન કરીને તારી સાથે પ્રેમ કરીને તારું દિલ દુભાવ્યું. પણ જો હું આવું ન કરત તો મારી પાસે પૈસા ક્યાંથી આવે? મને થોડી ખબર હતી કે તારી પાસે રૂપિયા માંગશું ને તું રૂપિયા આપી દઈશ. જો હું એવું ના કરત તો એટલે કે તારી સાથે લગ્ન કરીને તારી પાસે રૂપિયા ન માંગત તો મારી પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. આ ઘર મૂકીને અમારે લોકોએ ભાગી જવું પડે. બધાની સામે ઉઘાડું પડવું પડત કે મારી પાસે હવે કંઈ નથી બચ્યું. બિઝનેસમાં તો છેતરપિંડી થાય છે, પણ માણસની લાગણીઓ સાથે થાય છે ને એ તો મને આજે ખબર પડી. આદિ, આમાં બ્લેન્ક ચેક છે. મેં સાઇન કરી દીધી છે. રકમ નથી લખી. તારે જે રકમ લખ્યું હોય એને લખી શકે છે. દામિની, દામિની અમારી વાત તો સાંભળ. થઈ ગઈ ને શાંતિ? મજા આવીને? કહેતી હતી કે આવું બધું ના કરો. હું સમજાવું છું. બધું તારા લીધે થયું છે.